હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના ઓનલાઈન ક્લાસીસમાં. આગળના લેક્ચરમાં આપણે પારિમાણિક સૂત્રોને લગતી માહિતી મેળવી હતી. આજે આપણે તેમાંથી એક પગલું આગળ વધીએ. ધોરણ 11 નું ફિઝિક્સનું બીજું ભૌતિક વિજ્ઞાનનું બીજું પ્રકરણ છે એકમ અને માપન. તો તેમાં આપણે માપન કરવાનું છે. તો અત્યારે તો આપણે સાદી ભૌતિક રાશિ જેમ કે લંબાઈ છે, દળ છે, કદ છે, સમય છે, એવી ભૌતિક રાશિઓને માપન કરવાના છે. ઘનતા છે, જે આપણે ભણતા આવીએ છીએ એ જ ભૌતિક રાશિઓનું માપન કરવાનું છે. તો માપન કરીએ છીએ તેમાં બધી જ વસ્તુ ચોકસાઈપૂર્વક હોતી નથી. તેમાં આપણને સંપૂર્ણ ચોકસાઈ મળતી નથી. દાખલા તરીકે આપણે કોઈ વસ્તુનું માપન કરીએ, કોઈ કદ આ દળ એ એનું દળ કોઈ વસ્તુ છે તેનું દળ 198 કિલોગ્રામ છે, તો આપણે 198 કહેવાને બદલે શું કહીશું? લગભગ તો કે 200 કિલોગ્રામ છે. લગભગ આપણે અંદાજિત 200 કિલોગ્રામ કહી દઈએ. 180 હોય તો એનું દળ કોઈ વસ્તુનું કે 210 હોય તો પણ આપણે 210 કે 180 કહેવાને બદલે શું કહીશું? તો કે 200 કિલોગ્રામ જેટલું તેનું દળ છે. તો તેમાં જે 200 વડે દર્શાવીએ છીએ તો એમાં તો આપણે નજીકની કોઈ સંખ્યા દર્શાવી દઈએ છીએ. તો એમાં બે વસ્તુ આપણને શીખવી પડે. એક તો રાઉન્ડિંગ ઓફ કરી દઈએ છીએ એ, અને બીજું કયો અંક વધારે પડતો અર્થ સ્પષ્ટ કરે છે. જે અંક માપનનો અર્થ સ્પષ્ટ કરે અથવા જેટલા અંક માપનનો અર્થ સ્પષ્ટ કરે અથવા તો તે માપન વિશે માહિતી આપે કે કેટલું ચોક્કસ માપન છે, કેટલું એક્યુરેટ માપન છે, તો તેવા અંકને આપણે શું કહીશું? અર્થસૂચક અંકો, કે જે મહત્વના અંકો હોય. હવે મેં તમને અગાઉ હમણાં જ આપણે કીધું કે કોઈ વસ્તુનું દળ 200 કિલોગ્રામ છે. કોઈ વસ્તુનું દળ એપ્રોક્સિમેટલી 200 કિલોગ્રામ છે. તો આમાં આ લગભગ 200 કિલોગ્રામ એવું કીધું છે. કદાચ એ 190 પણ હોઈ શકે. 190 કિલોગ્રામ તો પણ 200 કિલોગ્રામ કહી દે. 208 કિલોગ્રામ હોય તો પણ લગભગ 200 કિલોગ્રામ દર્શાવે. પણ આપણે શું કહીશું કે 190 કે 208 ની બદલે આપણે અંદાજે એમ કહીશું કે 200 કિલોગ્રામ જેટલું કોઈ વસ્તુનું દળ છે. તો આપણને આઈડિયા આવી જાય કે 200 કિલોગ્રામની આજુબાજુ કંઈક દળ હશે. આપણે વ્યવહારમાં આવી વસ્તુ વાત કરતા હોઈએ છીએ. તો આ 200 કિલોગ્રામમાં પછીના શબ્દો, પછીના જે અંક છે તેનો કોઈ અર્થ રહેતો નથી. પછીના બે પછીનો પ્રથમ અંક છે બગડો. બગડા પછીના જે અંકો છે જેને બ્લુ લીટી વડે દર્શાવું છું, બ્લુ અંડરલાઈન કરી, તેનો તો કોઈ અર્થ રહેતો નથી. આમાં અર્થ કોણ સ્પષ્ટ કરે? તો બગડો 200. આમાં એમ કહું 300, તો એમાં અર્થ કોણ સ્પષ્ટ કરે? તો કે 300. હવે કદાચ આપણને કોઈ વસ્તુ આ તો 200 કિલોગ્રામ હોય, કદાચ તમે માનો કે કોઈ વસ્તુનું દળ 135 કિલોગ્રામ છે, તો તમે 132 કિલોગ્રામ છે, અને એ જ વસ્તુ કોઈ બીજા માપે છે તો આપણને દળ મળે છે 129 કિલોગ્રામ. તો આપણે લગભગ આ બંને દળને બે અલગ અલગ કાંટા વડે માપીએ તો આવા બે દળ મળે છે. તો આપણે આને કઈ રીતે દર્શાવી દઈએ? તો લગભગ આપણે આવું કહી દઈએ કે આ બંને દળને જવા દઈએ, આપણે લગભગ 130 કિલોગ્રામ કહી દઈએ. તો કે એ વસ્તુનું દળ 130 કિલોગ્રામ છે. તો એમાં મહત્વના બે અંક સ્પષ્ટ છે કે પ્રથમ આ બંને અંક છે એ થોડા અર્થ દર્શાવે છે. ત્રીજા અંકમાં ચોકસાઈ નથી. ત્રીજો અંક યોગ્ય અર્થ દર્શાવતો નથી. એટલે આપણે ત્રીજો અંકને આપણે જે અર્થ ન દર્શાવે એવો મૂકી દઈએ શૂન્ય. એટલે કે 132 129 એની વચ્ચેનું કંઈક યોગ્ય બે અંક સુધી, મતલબ કે 130 ની આજુબાજુ કંઈક છે તો આપણે શું લખી દઈએ? 130. મતલબ કે આ માપનમાં બે અંક સુધી ચોકસાઈ છે, પણ ત્રીજો અંક જો આમાં પણ 1 3 આવે છે, 1 2 આવે છે, પરંતુ અમે 130 મૂકી દઈએ તો શું મળે? કે તો લગભગ 130 ની આજુબાજુ આનું વજન છે. તો આમાં આ બાબતમાં આપણને અહીંયા પ્રથમ અને બીજો અંક થોડો અર્થપૂર્ણ લાગે છે. ત્રીજા અંકમાં ડાઉટ લાગે છે કે ત્રીજો અંક કોઈ ચોક્કસ નથી. તો અહીંયા આપણે આમાં બે આપણા જે અર્થસૂચક અંક અથવા એને આપણે સાર્થક, કે જે અંક સાર્થક અંક અથવા અર્થસૂચક અંક, જે અંકનો કંઈક અર્થ થાય છે, અહીંયા હું શૂન્ય મૂકી દેવાથી આ બે અંક મહત્વના છે. આપણે કહી દઈએ કે ત્રીજામાં 132 હોય, 133 હોય, પણ આપણે કહી દઈએ કે 132 કે 133 ની બદલે 130 કિલોગ્રામ, અથવા આપણે 129 હટાવી દઈએ અને આપણને અહીંયા મળતું ધારો કે 132 કિલોગ્રામ મળતું, બીજા વજન કાંટાથી માપ્યું તો તેનું દળ મળતું 135 કિલોગ્રામ.
પણ અહીંયા ત્રીજો આપણો બહુ ખાસ મહત્વનો નથી, કારણ કે એમાં બદલાવ આવે છે, જે નક્કી રહેતો નથી અલગ અલગ કાંટા ઉપર. પણ આપણે એ ચોક્કસ છે કે એનું વજન ક્યાં આજે તો 130 ની નજીક, તો કે જો આ પહેલા બે આંકડા બંને વ્યવસ્થિત છે, ત્રીજો આપણો અચોક્કસ હોઈ શકે, તો આપણે 130 રાખી દઈએ આ બંનેને બદલે. આપણે કહી શકીએ કે આમાં બે અંક છે, પ્રથમ એ મહત્વના છે, એ આ વજનનો અર્થ સ્પષ્ટ કરે છે. ત્રીજો અંક બહુ જરૂરી તો છે, પણ એ એટલો બધો સ્પષ્ટ અર્થ કરતો નથી. તો આપણે આ વસ્તુ થઈ ગઈ સાર્થક અંકોની, અને બીજું એક થઈ ગયું રાઉન્ડિંગ ઓફ. તો આજના લેક્ચરમાં આપણે સાર્થક અંક અને રાઉન્ડિંગ ઓફ બંને સમજવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ તો આમાં સાર્થક અંક કોને ગણવા? માનો કે કોઈ પણ તમને વસ્તુ માપન આપી દે, દાખલા તરીકે આવું કોઈ માપન આપી દીધું તમને કે 2.609 સેન્ટીમીટર લંબાઈ છે કોઈ વસ્તુ, તો આમાં કેટલા અંક સાર્થક ગણવા અને કેટલા અંકને સાર્થક અથવા અર્થસૂચક અંક આપણે બંને કહી શકીએ. આ બંને અંકને શું કહી શકીએ અહીં આપણે? તો કે સાર્થક પણ કહી શકીએ, સાર્થક અંક અર્થ અર્થ મતલબ કે અર્થની સાથે એટલે કે અર્થ દર્શાવે છે, સાર્થક અંક કહી શકીએ, અથવા આપણે કહી શકીએ અર્થસૂચક અંક. કાં તો તમે એને સાર્થક અંક બોલો અથવા અર્થસૂચક અંક, પણ મહત્વની વસ્તુ કે આપણે અર્થસૂચક બોલશું તો સરળ રહેશે, ફટાફટ સમજાય કે તેનો મતલબ પણ શું છે. તો જે માપન આપણને આપેલું છે કોઈ પણ આ રીતે, એમાં કેટલા અર્થસૂચક અંકો છે એ ખબર કેમ પડશે આપણને? આમાં તો માનો કે આ માપન આપી દીધું, આમાં એક જ અર્થસૂચક અંક છે. આ માપન આ તો તમને સમજાવવા માટે બે ઉદાહરણ દીધા. તમને 130 કિલોગ્રામનું માપન આપે, તેમાં પ્રથમ ને બીજો અંક અર્થસૂચક છે, બાકીનો બીજો જે શૂન્ય છે અર્થસૂચક નથી. તો જ્યારે તમને માપન આપેલા હોય ત્યારે અર્થસૂચક અંકો એમાં કેટલા છે કે કેટલા નહીં તેની કેમ ખબર પડશે? તો તેના માટે આપણે 4-5 નિયમો છે તેનો અભ્યાસ કરીએ, તો તેના ઉપરથી આપણને ત્રુટિમાં જે અથવા તો જે અર્થસૂચક અંકોની ગણતરી કરવાની સરળ પડશે. અને બીજી વસ્તુ, અર્થસૂચક અંકો કઈ રીતે સરવાળા કે બાદબાકીમાં બદલાય છે અને ગુણાકાર કે ભાગાકારમાં કઈ રીતે અંતિમ પરિણામ પર અસર થાય છે તે પણ સમજવામાં સરળતા રહેશે. સૌપ્રથમ આપણને ખબર હોવી જોઈએ કે અર્થસૂચક અંકો કઈ રીતે નક્કી કરી છે. તો તેના માટે આપણે 5-6 નિયમો છે સમજૂતી સાથે યાદ રાખીશું કે અર્થસૂચક અંક નક્કી કરવાના નિયમો. અર્થસૂચક અંક નક્કી કરવાના નિયમો. આ નિયમો સમજૂતી માટે છે, આપણને સમજાઈ જશે વ્યવસ્થિત રીતે. કોઈ પણ સંખ્યા આપેલા છે તમે ચોક્કસથી કહી શકશો કે આમાં એટલા જ અર્થસૂચક અંક છે, એનાથી વધારે પણ નહીં હોય કે એનાથી ઓછો પણ નહીં હોય, એટલે તમારો તમને જવાબ મેળવતા આવડી જશે. પણ આ નિયમો આપણી સમજૂતી માટે ધારેલા છે. આપણી જે બુકમાં છે આખો મોટો પ્રશ્નનો જવાબ તમે એ રીતે પણ જોઈ શકો, એ પણ પાકો કરી શકો પ્રશ્ન. પણ અહીંયા જે અર્થસૂચક અંકો જે સમજાવું છું એ તમને કોઈ સંખ્યામાં કેટલા અર્થસૂચક અંકો છે એ કરતા આવડી જશે તમને વ્યવસ્થિત રીતે. સંપૂર્ણપણે તમે કહી શકો કે આ માપનમાં એટલા જ અર્થસૂચક અંકો. તો એના પ્રથમ નિયમ આપણે લખીશું અર્થસૂચક અંક નક્કી કરવાના. અર્થસૂચક પણ કહી શકીએ અથવા બીજું મેં તમને કીધું શું કહી શકીએ સાર્થક. સૌપ્રથમ નિયમ છે કે જેટલા પણ શૂન્ય સિવાયના બધા જ અંકો, શૂન્યના સિવાયના, એના માટે એક શબ્દ છે શૂન્યેતર. શૂન્યેતરનો મતલબ શૂન્ય સિવાયના, ઇતર મતલબ એના સિવાય. તો પ્રથમ નિયમ છે શૂન્યેતર, બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંક છે અથવા અર્થસૂચક અંક છે. બધા જ શૂન્યેતર એનો મતલબ તમને ખબર હોય કે શૂન્ય સિવાયના. બધા જ શૂન્યેતર અંક સાર્થક અંક છે. અથવા અર્થસૂચક અંક છે. આ વિધાન સર તમે લખી દીધું, સમજાવો. દાખલા તરીકે તમને કોઈ માપન આપી દીધું છે આવું. હવે દર વખતે એકમ નહીં લખો, આપણે સમજૂતી મેળવવાની છે. એક માપન છે 2, 4, 5, 6 કિલોગ્રામ. તો આમાં અર્થસૂચક અંકો કેટલા છે? તો કે આમાં શૂન્ય સિવાયના બધા છે. હા, તો કે આમાં આપણને અર્થસૂચક અંકો મળશે 4 અર્થસૂચક અંકો.
વિધાન શું કહે છે કે શૂન્ય સિવાયના અથવા બધા જ શૂન્ય અર્થસૂચક અંક છે, એટલે કે શૂન્ય સિવાયના બધા જ અર્થસૂચક અંક છે. આમાં શૂન્ય કઈ છે તો કે ભાઈ કેટલા છે 1 2 3 4 5 શૂન્ય સિવાયના બધા જ અર્થસૂચક અંક છે. બીજું લખી દઈએ, બીજું ઉદાહરણ આપણે જોઈએ. આમાં 2 5 6 9 8 મિલીમીટર. આ માપનમાં આપણે જોઈએ કેટલા અંક છે તો કે શૂન્ય સિવાયના કેટલા છે 1 2 3 4 5 બધા જ અંકો શૂન્ય સિવાયના છે. તો કે આમાં આપણને 5 અર્થસૂચક અંક મળે છે. અર્થસૂચક અંક. હજુ આપણે એના બે ચાર ઉદાહરણ જોઈએ કે અહીંયા આપણે જોઈએ તો કે 251 મીટર એક માપન છે 251 મીટર. તો આ માપનમાં કેટલા અર્થસૂચક અંક છે તો શૂન્ય સિવાયના બધા છે 1 2 અને 3. આમાં આપણને મળશે 3 અર્થસૂચક અંક. હજુ એક એક્ઝામ્પલ આપણે લઈએ 98 કિલોગ્રામ અથવા 98 સેકન્ડ. ચાલો 98 સેકન્ડ. આમાં કેટલા અર્થસૂચક અંક છે તો કે 1 અને 2 શૂન્ય સિવાયના જે પણ છે બધા અર્થસૂચક અંક છે. એને અર્થસૂચક અંક કહી શકીએ અથવા સાર્થક અંક પણ કહી શકીએ. મહત્વની વસ્તુ એ છે કે તમને સમજાવવું જોઈએ તમે અર્થસૂચક કયો કે સાર્થક અંક કયો, બંનેનો મતલબ તો સમાન જ છે. તો પ્રથમ નિયમ તો થઈ ગયો કે શૂન્ય સિવાયના બધા જ અંક સાર્થક અંક છે. તો આમાં તો છે શૂન્ય હતો, વચ્ચે બે એક એક્ઝામ્પલ આપ્યું એમાં પણ શૂન્ય હતો. તો શૂન્યને ક્યારે અર્થસૂચક અંક ગણવો, શૂન્યને ક્યારે અર્થસૂચક અંક ગણવો તેના માટેનું એક હવે આ તો દશાંશ ચિહ્ન વિનાના પણ ક્યારેક તો માપન આવું પણ હોઈ શકે ને. દાખલા તરીકે 223.09 કિલોગ્રામ વધારે એક્યુરેટ માપન લઈએ આપણે તો આવું પણ મળે. તો આમાં તો શૂન્ય છે તો આમાં કેટલા અર્થસૂચક અંક છે. અથવા આવું પણ બની શકે વિદ્યાર્થી મિત્રો 0.120 કિલોગ્રામ અથવા સોરી આપણે ગ્રામમાં રાખીએ અથવા સેન્ટીમીટરમાં રાખીએ, મિલીમીટરમાં સેન્ટીમીટરમાં 0.120 સેન્ટીમીટર. તો આ માપનમાં પણ કેટલા અર્થસૂચક અંક છે તો કે આમાં પણ શૂન્ય આવેલા છે. અથવા કોઈ વસ્તુનું માપન આવું 204 કિલોગ્રામ તો આમાં પણ શૂન્ય આવેલો છે. તો આમાં કેટલા અર્થસૂચક અંક ગણવા. આ પહેલો નિયમ એવું કહે છે કે શૂન્ય સિવાયના બધા જ અંક અર્થસૂચક અંક છે. તો શું આમાં 1 2 અને 3 અર્થસૂચક અંક છે, 1 અને 2 અર્થસૂચક અંક છે અને આમાં પણ 2 અર્થસૂચક અંક છે. તો કે આપણે ત્રણેય વસ્તુ ખોટી પડી ગઈ છે. શૂન્ય પ્રથમ નિયમ તો કહે છે કે શૂન્ય સિવાયના બધા જ અંક અર્થસૂચક અંક છે. પરંતુ તો એ નિયમ પ્રમાણે જોઈએ તો આમાં 3 મળે, આમાં 2 મળે, આમાં 2 મળે. પરંતુ આમાં ખરેખર જોઈએ તો 4 મળશે, આમાં 3 મળશે અને આમાં પણ 3 અર્થસૂચક અંક મળશે. તો આપણે આ નિયમ તો કોના માટે હતો તો કે જે સંખ્યામાં શૂન્ય ન હોય એમાં. તો હવે શૂન્ય આવેલો હોય તો શૂન્યને ક્યારે અર્થસૂચક અંક ગણવો અને ક્યારે ન ગણવો એ મહત્વની વસ્તુ છે. જો દશાંશ ચિહ્ન વિનાની સંખ્યામાં શૂન્ય હોય, દશાંશ ચિહ્ન વિનાની સંખ્યામાં શૂન્ય હોય અને એ શૂન્ય કોઈ બે અર્થસૂચક અંકની વચ્ચે હોય, બે અર્થસૂચક અંકની વચ્ચે હોય તો એવા શૂન્યને અર્થસૂચક અંક ગણવો. પણ આ બધી વસ્તુ જો હું તમને બુકમાં છે એ પ્રમાણે સમજાવું તો ઘડીકમાં મગજમાં ન ઉતરે. પણ અન્ય આપણે માત્ર 3 નિયમોથી ક્યારે શૂન્યને અર્થસૂચક અંક ગણવો અને ક્યારે ન ગણવો તેની માહિતી મેળવી શકીએ. એ પછી દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય કે દશાંશ ચિહ્ન વિનાની સંખ્યા હોય. એક મહત્વની વસ્તુ છે આના પછીનો બીજો નિયમ કે બે અર્થસૂચક અંક વચ્ચેનો બધા જ અંકો અર્થસૂચક હશે. અથવા તો આપણે લખીએ કે શરૂઆતના 0, શરૂઆતના શૂન્યને અર્થસૂચક અંક ગણવાને. શરૂઆતના શૂન્યને પ્રથમ નિયમ સોરી અહીંયા આપણે હેડિંગ રેડ કલર થી લગાવવાનું છે અર્થસૂચક અંક નક્કી કરવાના નિયમો. આ પ્રથમ નિયમ થઈ ગયો શૂન્ય સિવાયની સંખ્યા માટે. હવે અહીંયા આપણે લખીએ બીજો નિયમ કે શૂન્ય વાળી સંખ્યાઓ તેમાં 3 અન્ય
સામાન્ય નિયમો છે જેનાથી આપણને સંપૂર્ણ માહિતી મળી જશે કે શૂન્યને ક્યારે અર્થસૂચક ગણવું કે ક્યારે નહીં. પછી દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય કે દશાંશ ચિહ્ન વિનાની સંખ્યા હોય તો શરૂઆતના શૂન્યને અર્થસૂચક અંક ગણવા નહીં. દાખલા તરીકે તમને આવું આપી દીધું સંખ્યા 0.009 કિલોગ્રામ. આ તો ખરેખર શરૂઆતના શૂન્યને ગણવાના નથી તો આપણને મળશે આમાં એક અર્થસૂચક અંક, કારણ કે આ શૂન્યતર સંખ્યા છે અર્થસૂચક અંક ગણાય. શરૂઆતના શૂન્યને ગણવાની તો આમાં મળશે એક અર્થસૂચક અંક. અન્ય એક એક્ઝામ્પલ લઈએ 0.024. તો અહીંયા પણ દશાંશ ચિહ્નવાળી સંખ્યા છે તેમાં ખાસ ધ્યાન રાખવું પડશે. તો શરૂઆતના શૂન્યો છે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં શરૂઆતના શૂન્યો છે તો તેને બિલકુલ અર્થસૂચક અંક ગણવા નથી. તો આ બંને શૂન્યો અહીંયા અર્થસૂચક અંક નહીં ગણાય. એના પછી બે સંખ્યા મળે છે શૂન્ય થી ગણાય. આપણને અહીંયા મળશે બે અર્થસૂચક અંક. એના પછી એક એક્ઝામ્પલ લઈએ આપણે. દાખલા તરીકે 0.0019. આમાં પણ શરૂઆતના શૂન્યો છે દશાંશ ચિહ્ન હોય કે ન હોય શરૂઆતના શૂન્યો છે તો એ શરૂઆતના શૂન્યોને આપણે અર્થસૂચક ગણવાના નથી. આમાં કેટલા અર્થસૂચક અંક છે શૂન્ય સિવાયના 1 અને 2. તો આમાં આપણને બે અર્થસૂચક અંક મળે છે. એના પછીનું હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે 0.243. આ પણ શરૂઆતનો શૂન્ય છે. શરૂઆતના શૂન્યને અર્થસૂચક અંક નથી લેવાના તો આપણને આમાં મળશે કેટલા અર્થસૂચક અંક? તો શૂન્ય સિવાયની સંખ્યા. શરૂઆતના શૂન્યને અર્થસૂચક ગણવાના નથી. કે કદાચ દશાંશ ચિહ્નમાં આવે કે દશાંશ ચિહ્નમાં ન આવે. તો શૂન્ય સિવાયની સંખ્યા કઈ છે? 1 2 અને 3. આપણને 3 અંક મળે છે. આમાં આપણને મળશે 3 અર્થસૂચક અંક. 3 અર્થસૂચક અંક. તો તમે સમજી જાઓ કે અંક લખે છે 1 2 3 આપણે લખી દઈએ 3 અર્થસૂચક. હવે પછીનો જે નિયમ આવે છે તે મહત્વનો છે અને તે સમજવા જેવો છે. આ તો શરૂઆતના શૂન્યને અર્થસૂચક અંક ગણવા નહીં. બીજું અંતના શૂન્યને પણ અર્થસૂચક અંક ગણવા નહીં. પરંતુ જો અંતના શૂન્ય દશાંશ ચિહ્ન પછી આવેલા હોય તો તેને અર્થસૂચક અંક ગણવા. આપણે લખી દઈએ ત્રીજો નિયમ. અર્થસૂચક અંકની ગણતરી કરવા ત્રીજો નિયમ. પ્રથમ નિયમ છે બધા શૂન્યની સંખ્યા અર્થસૂચક અંક છે. બીજો નિયમ લખ્યો કે જો શૂન્ય શરૂઆતના હોય તો એ શૂન્યને આપણે અર્થસૂચક અંક ગણવા નહીં. બીજો નિયમ જોઈએ. શરૂઆતના શૂન્યમાં કઈ આવે તો કે અંતના શૂન્ય. જો અંતના શૂન્ય દશાંશ ચિહ્ન બાદ આવેલા ન હોય તો જો અંતના શૂન્ય દશાંશ ચિહ્ન બાદ આવેલા ન હોય તો એને અર્થસૂચક અંક ગણવા નહીં. પરંતુ જો અંતના શૂન્ય દશાંશ ચિહ્ન પછી આવેલા હોય તો અર્થસૂચક અંક ગણવા. પરંતુ અંતના શૂન્ય શરૂઆતમાં જો શૂન્ય આવેલા છે એ શૂન્યને અર્થસૂચક અંક ગણવાના નથી. પરંતુ જો અંતના શૂન્ય દશાંશ ચિહ્ન બાદ આવેલા હોય તો અર્થસૂચક અંક દશાંશ ચિહ્ન બાદ આવેલા છે તો અર્થસૂચક અંક ગણવા. જાણવાનું છે એક્ઝેક્ટલી ગણવા આવ્યું છે. ઉદાહરણ સાથે જોઈએ આ વાક્ય શું કહેવા માંગે છે. પ્રથમ ઉદાહરણ અહીંયા લખું છું કે કોઈ વસ્તુનું દળ છે 230 કિલોગ્રામ. અંતનો શૂન્ય ક્યાં છે તો કે આ જો શૂન્ય શરૂઆતમાં છે તો
એ શૂન્યને અર્થસૂચક અંક ગણવાના નથી. હવે એ નિયમ જોયો. હવે આમાં જો શૂન્ય અંતમાં છે તો અંતના શૂન્યને પણ અર્થસૂચક અંક ગણવા નહીં. જો અંતના શૂન્ય દશાંશ ચિહ્ન બાદ આવેલા ન હોય તો એને અર્થસૂચક અંક ગણવાના નથી. તો જો આ શૂન્ય છે દશાંશ આનાની દશાંશ ચિહ્ન તમને દેખાય છે 230 કિલોગ્રામ. ઓકે નહીં, આ શૂન્ય છે દશાંશ ચિહ્ન બાદ આવેલો નથી, પણ ક્યાંય હોય દશાંશ ચિહ્ન તો ક્યાં હોય વિદ્યાર્થી? ઓકે, અંતમાં અહીંયા દશાંશ ચિહ્ન હોય. તો અહીંયા આપણે જાતે મૂકવાનું નથી, પણ તમારે સમજવાનું છે કે આ દશાંશ ચિહ્ન વિનાની સંખ્યા છે જેમાં દશાંશ ચિહ્ન અંતમાં હોય. આ શૂન્ય છે દશાંશ ચિહ્ન બાદનો નથી. જો અંતના શૂન્ય દશાંશ ચિહ્ન પછી હોય તો એને અર્થસૂચક અંક ગણવા, નહીંતર નથી ગણવાનું. આ શૂન્ય દશાંશ ચિહ્ન બાદનો નથી, તો આમાં માત્ર આપણને બે અર્થસૂચક અંક મળે. આ જ એક્ઝામ્પલને આપણે બીજી રીતે લઈએ. 23.0. તો અહીંયા આ અંતનો શૂન્ય છે પણ દશાંશ ચિહ્ન બાદ આવે. દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટ, અન્ય કશું નહીં. તો આ અંતનો શૂન્ય છે પરંતુ એ તો દશાંશ ચિહ્ન બાદ આવેલો છે. તો આ શૂન્યને આપણે અર્થસૂચક અંક ગણવો પડશે. અંતના શૂન્યને ક્યારે ગણાય? અર્થસૂચક અંક. કે જો અંતના શૂન્ય દશાંશ ચિહ્ન પછી આવેલા હોય તો અર્થસૂચક અંક ગણવા. દશાંશ ચિહ્ન પહેલા આવેલા હોય તો અંતનો બાદ છેલ્લે શૂન્ય, પણ તો દશાંશ ચિહ્ન પહેલા આવેલા હોય તો ગણવાના નથી અર્થસૂચક અંકની સંખ્યામાં. અહીંયા જુઓ વિદ્યાર્થીઓ, તો આ શૂન્ય છે અંતનો, દશાંશ ચિહ્ન બાદ આવેલો છે. પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટ, તો પોઈન્ટ પછી આવેલો છે તો એનો અર્થસૂચક અંક ગણો. તો આપણને અહીંયા મળશે આ શૂન્યની સંખ્યા તો થશે અર્થસૂચક અંક. અને આ શૂન્ય છે પોઈન્ટ પછી આવેલો છે તો એને ગણવાનો રહેશે. તો આપણે અહીંયા ગણીશું અર્થસૂચક અંકની સંખ્યા આપણને મળશે 3 અર્થસૂચક અંક. હજી એક એક્ઝામ્પલ જોઈએ આપણે. દાખલા તરીકે 2 4 45.50 આ 24.50 કોઈ રકમ, કોઈ એવી શું સંખ્યા છે, માપન છે કે જેમાં 24.50 આંકડો આવે છે. તો આ 24.50 માં વિદ્યાર્થી શૂન્યતર સંખ્યા કઈ છે? તો કે આપણે જોયું કે બધા શૂન્યતર સંખ્યા 2 4 અને 5 ત્રણ તો અર્થસૂચક અંક છે. પછી શૂન્યનું ચેક કરવાનું, શૂન્યને ક્યારે ગણવો ને ક્યારે નહીં. તો જો શૂન્ય શરૂઆતમાં હોય તો અર્થસૂચક અંક ગણવો નહીં. આ શૂન્ય શરૂઆતનો નથી. પછીનો નિયમ શું કે જો અંતના શૂન્ય હોય પણ એ દશાંશ ચિહ્ન પછી આવેલો હોય તો અર્થસૂચક અંક ગણવો, પણ દશાંશ ચિહ્ન પછી ન આવેલો હોય, મતલબ કે દશાંશ ચિહ્ન પહેલા આવેલો હોય તો અર્થસૂચક અંક ગણવો નહીં. તો આ અંતનો શૂન્ય દશાંશ ચિહ્ન પછી છે, તો આને અર્થસૂચક અંક ગણવો તો આપણને કેટલા મળશે? આ 1 2 3 અને 4. તો આ શૂન્યમાં આપણને મળશે 4 અર્થસૂચક અંક. આ જ વસ્તુને જો હું આ રીતે લખું 2 4 5 0 આ રીતે 2 4 5 0, તો આમાં શૂન્યતર સિવાયના બધા જ અંક અર્થસૂચક અંક થશે. એટલે કે જો આ તો થશે, આ 4 2 4 અને 5 આ ત્રણ તો થશે. હવે આ શૂન્ય અંતનો છે પરંતુ અંતનો શૂન્ય દશાંશ ચિહ્ન પહેલા છે કે પછી? તો કે દશાંશ ચિહ્ન પહેલા. અહીંયા દશાંશ ચિહ્ન છે નહીં, મતલબ કે લાસ્ટમાં હશે, તો એ દશાંશ ચિહ્ન પહેલા આવેલો છે. તો આ શૂન્યને અર્થસૂચક અંક ગણવો નહીં, પણ જો આ શૂન્ય દશાંશ ચિહ્ન પછી હોય તો આપણે 4 તો ગણવો પડે અર્થસૂચક અંક. અહીંયા આપણને મળશે માત્ર 1 2 અને 3 અર્થસૂચક અંક. આ જ વસ્તુને આપણે વિસ્તૃત સમજીએ ઉપર ઉદાહરણ તરીકે. હું આને જ ફરીથી આ રીતે લખું 2 4 245.0. તમને અહીંયા દેખાશે 245.0. તો આમાં કેટલા અર્થસૂચક અંક મળશે? આપણા નિયમ ત્રણેય ચેક કરીએ. હજી એક નિયમ છે, પહેલા ત્રણ તો જોઈએ કે શૂન્ય સિવાયના બધા જ અંકને અર્થસૂચક અંક ગણવા. તો કે આ 2 4 5 આ ત્રણ તો ગણાશે. ચાલો આ તો ગણવાના છે, આ ત્રણેય અંક. પછી શૂન્ય ગણાશે કે નહીં? તો કે શરૂઆતના શૂન્ય. તો કે આમાં શરૂઆતના શૂન્ય નથી. તો હવે અંતના શૂન્યમાં જોઈએ તો કે અંતના શૂન્યો દશાંશ ચિહ્ન પછી હશે તો અર્થસૂચક અંક ગણાશે, અને દશાંશ ચિહ્ન પછી નહીં હોય તો અર્થસૂચક અંક નહીં ગણાય. મતલબ કે જો દશાંશ ચિહ્ન પછી છે તો ગણવાના છે. જો શૂન્ય દશાંશ ચિહ્નની પછી આવેલો છે, એટલે કે પોઈન્ટ પછી શૂન્ય આવેલો છે, તો એને અર્થસૂચક અંક ગણીશું. પરંતુ પોઈન્ટ પહેલા આવેલો હશે તો એને અર્થસૂચક અંક નહીં ગણીએ, પણ અંતના શૂન્યની વાત કરીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ કે આ શૂન્ય છે દશાંશ ચિહ્ન પછી આવેલો છે, તો યસ અને અર્થસૂચક અંક ગણવો પડશે. તો આમાં આપણને મળશે 4 અર્થસૂચક અંક. આના પછીનો
એક પ્રથમ નિયમ શૂન્યેતર સંખ્યા માટે, બીજો ત્રીજો અને ચોથો એ ત્રણે ત્રણ નિયમ છે એ શૂન્ય માટે છે. હવે શૂન્ય શરૂઆતના છે તો અર્થસૂચક અંક ગણવા નથી, શૂન્ય અંતના છે પરંતુ દશાંશ ચિહ્ન પહેલા હોય તો નથી ગણવાના, પણ દશાંશ ચિહ્ન બાદ હોય જેમ કે અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે તો અર્થસૂચક અંક ગણવાના છે. અહીંયા દશાંશ ચિહ્ન પહેલા છે અર્થસૂચક અંક ગણવાના નથી. અથવા આપણે આમ પણ ગણી શકીએ કે દશાંશ ચિહ્ન વિનાની સંખ્યામાં અંતના શૂન્યોને ક્યારેય અર્થસૂચક અંક ગણવાના નથી. દશાંશ ચિહ્ન વિનાની સંખ્યા છે એમાં અંતના શૂન્ય જેટલા પણ હોય એને ક્યારેય અર્થસૂચક અંક ગણવાના નથી. આને આપણે એ રીતે યાદ રાખી શકીએ. એ મગજમાં હોવું જોઈએ કે દશાંશ ચિહ્ન વિનાની સંખ્યા કોઈ પણ હશે, ખાલી આપણે યાદ રાખવાનું કે દશાંશ ચિહ્ન વિનાની સંખ્યામાં અંતના શૂન્યોને, અંતે આવેલા શૂન્યોને અર્થસૂચક અંક ગણવા નહીં. એને લખી ગણવા નહીં. મહત્વની વસ્તુ છે. અર્થસૂચક અંકની ગણતરી કરતા હોય ત્યારે લેવલ દાખલા તરીકે આની આપણે ઉદાહરણ જોઈએ. એક આવું છે 2 4 એકને ઉદાહરણ લખાઈએ 6600 કિલોગ્રામ. તો આમાં 6 6 એ તો ઘણા છે પણ આ દશાંશ ચિહ્ન વિનાની સંખ્યા છે અને અંતના શૂન્ય છે તો આને બિલકુલ અર્થસૂચક અંક ગણીશું શૂન્ય શૂન્ય. આપણને માત્ર આ પ્રથમ અને બીજો અંક અર્થસૂચક અંક છે તો આમાં આપણને મળશે વિદ્યાર્થી મિત્રો 2 અર્થસૂચક અંક. પરંતુ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે તો એમાં ચેક કરવું પડશે કે અંતનો શૂન્ય છે જેટલા પણ શૂન્ય છે દશાંશ ચિહ્ન પછી આવેલા છે તો ગણશું, પણ દશાંશ ચિહ્ન પહેલા આવેલા હશે તો એને શૂન્ય ગણશું નહીં. અને છેલ્લો નિયમ મતલબ કે જ્યારે અર્થસૂચક અંક નક્કી કરતા હોય બધા નિયમો ચેક કરવા પડે. બધા નિયમો ચેક કરવા માટે આપણી સેકન્ડ જ થાય. ક્યારે શૂન્યને ગણવો અને ક્યારે ન ગણવો. એક તો શૂન્ય સિવાયના બધા અંકને ગણવાના. શૂન્યને ક્યારે નથી ગણવાનું કે જો શરૂઆતમાં હોય તો નથી ગણવાનું. અંતમાં છે તો પોઈન્ટ પછી આવેલો છે તો ગણશું, પોઈન્ટ પહેલા આવેલો હોય તો નહીં ગણીશું. અને વચ્ચે હોય ત્યારે શું થશે? માનો કે શરૂઆતને અંત તો જોઈ લીધું. તો હવે ત્રીજો નિયમ, ચોથો નિયમ અહીંયા આપણે લખીએ. નિયમને આપણે બ્લેક કલરથી અંડરલાઈન પણ કરતા જઈએ. આ પ્રથમ નિયમ છે વિદ્યાર્થી મિત્રો, આ બીજો નિયમ છે, આ ત્રીજો નિયમ અને આ આપણે અહીંયા લખીએ ચોથો નિયમ. આ ખાલી સમજૂતી માટે મેં લખી દીધું સાહેબ, તમને ખબર હોવી જોઈએ. ચોથો નિયમ એવું કહે છે મહત્વની વસ્તુ કે 2 અર્થસૂચક અંક વચ્ચે આવેલા બધા જ શબ્દો અર્થસૂચક અંક વચ્ચે અથવા આને બીજી રીતે લખવું હોય આ દુનિયાને બંને રીતે સમજી આપી દઈએ તો કે એમ કહીએ 2 અર્થસૂચક અંક વચ્ચે આવેલા બધા જ શૂન્ય તો શૂન્ય સિવાય જે પણ આવે બધા જ અંક અર્થસૂચક અંક છે. આ વિધાન આપણે સમજીએ. દાખલા તરીકે તમને કોઈ આવે એક રકમ આપી દે છે 2008 કિલોગ્રામ. તો અહીંયા શૂન્ય સિવાયના અંકોને તો આપણે અર્થસૂચક અંક ગણવાના છે. તો શૂન્ય સિવાયના ક્યાં છે 2 અને 8. પ્રથમ આપણો અર્થસૂચક અંક છે, આ પણ અર્થસૂચક અંક. તો 2 અર્થસૂચક અંક વચ્ચે કાઈ પણ આવેલા હશે બધા જ અર્થસૂચક છે. આ શૂન્યો છે કે 2 અર્થસૂચક અંક વચ્ચે આવેલા છે તો આ બંને શૂન્યો અર્થસૂચક અંક ગણાશે. તો આ બંને શૂન્યને પણ આપણે ગણતરીમાં લેવા પડશે. તો અહીંયા આપણી પાસે અર્થસૂચક અંકની સંખ્યા બનશે, આ પણ ગણાશે ને આ પણ ગણાશે.
તો હવે આ શૂન્યનો બે અર્થસૂચક અંકની વચ્ચે આવેલા બંનેને ગણવા પડશે અને આપણને મળશે ટોટલ 4 અર્થસૂચક અંક. હજી એક વસ્તુ આપણે આમાં બધા વિસ્તૃત થોડું સમજીએ. 2.080 મીટર છે કોઈ માપન. તો આમાં આપણે અર્થસૂચક અંક કોને ગણવા અને કોને ન ગણવા. તો આપણે આ બધા વિધાનો જોઈએ. તો કે જો શૂન્ય પહેલા તો શરૂઆત કરીએ. શૂન્ય સિવાયના બધા અંકો અર્થસૂચક અંક છે એટલે કે આને થોડું મોટું લખીએ તો તમને વિસ્તૃત દેખાય. 2.080 કિલોગ્રામ. અરે કાંઈ પણ મીટર સેન્ટીમીટર એકમ ન લખો તો પણ ચાલે. એટલે આપણે તો અર્થસૂચક અંક સંખ્યા નથી કરી. તો કે આમાં આપણને જો શૂન્ય સિવાયના એટલે 2 અને 8 તો છે. પછી શૂન્યને ક્યારે ગણવો? તો શરૂઆતના શૂન્યને ગણવાની. આમાં કે શરૂઆતના શૂન્ય છે તો કે નથી. તો એ તો પ્રશ્ન નથી. પછી નિયમ શું કહે છે? તો કે અંતના શૂન્યને આપણે અર્થસૂચક અંક ગણવા પડે. એ ક્યારે? તો કે જો પોઈન્ટ પછી આવેલા તો અંતનો શૂન્ય આ છે. અંતમાં છેડે આવેલા. અંતમાં મતલબ કે છેડે આવેલા. છેડે આવેલા. વચ્ચેના શૂન્ય માટે આ નિયમ. છેડે આવેલા શૂન્યને અર્થસૂચક અંક ક્યારે ગણવા? તો કે દશાંશ ચિહ્ન પછી આવેલા હોય તો એને ગણવાના છે. પરંતુ દશાંશ ચિહ્ન પહેલા આવેલા હોય તો છેડેના માટે આપણે છેડે કેટલા છે? તો કે એક જ છે. તો કે આ શૂન્યને અર્થસૂચક અંક ગણવો કે નહીં? તો કે દશાંશ ચિહ્ન પછી છે તો કે હા. તો એને ગણવો. જો દશાંશ ચિહ્ન પહેલા હોય તો એને ગણવાનો હાથ નહીં. હવે બે અર્થસૂચક અંક વચ્ચે જેટલા પણ અંક હોય ને એને અર્થસૂચક અંક ગણી લેવાના. બે આ શૂન્ય છે બે અર્થસૂચક અંક વચ્ચે આ વિધાન શું કહે છે? બે અર્થસૂચક અંક વચ્ચે આવેલા શૂન્ય અથવા કોઈ પણ બે અર્થસૂચક અંક વચ્ચે આવેલા શૂન્યને અર્થસૂચક અંક ગણો અથવા બીજું તમને સમજાવ્યું બે અર્થસૂચક અંક વચ્ચે આવેલા બધા જ અંક અર્થસૂચક અંક છે. આની વચ્ચે આવેલા બધા જ અંક અર્થસૂચક અંક છે. તો 2 અને 8 ની વચ્ચે કોણ છે? તો કે શૂન્ય. આ તો દશાંશ ચિહ્ન છે. આમાં આપણને કેટલા અર્થસૂચક અંક મળશે? 4. હવે આ જ વસ્તુને થોડુંક આપણે એ જ રીતે લખીએ પણ આ રીતે લખીએ. 2080 મીટર. આમાં કેટલા અર્થસૂચક અંક છે? પ્રથમ જે આપણે નક્કી કરતા છે શૂન્ય સિવાયના અર્થસૂચક અંક છે. તો 2 અને 8 અર્થસૂચક અંક છે. યસ. અને આ બંને તો છે અર્થસૂચક અંક. પછી વાત કઈ આવે તો કે શૂન્ય શરૂઆતના શૂન્યને અર્થસૂચક અંક ગણવા નહીં. આમાં શરૂઆતના શૂન્ય છે જ નહીં. ગણવાનો કોઈ પ્રશ્ન નથી. પતી ગયું. શરૂઆતના શૂન્ય છે નહીં. બાદના શૂન્ય ચેક કરીએ. અંતના શૂન્ય જો દશાંશ ચિહ્ન અંતના શૂન્ય કેટલો? તો કે અંતનો આ એક શૂન્ય છે. એ અંતનો શૂન્ય એક શૂન્ય એટલા માટે કીધો કે એક મિત્ર હતો મારો જેને આપણે શૂન્ય કહેતા. સુનિલ નામ હતો કે શૂન્ય એ શૂન્ય એટલે કે અંતનો આ શૂન્ય છે એને દશાંશ અર્થસૂચક અંક ક્યારે ગણવો? તો દશાંશ ચિહ્ન પછી આવેલો. દશાંશ ચિહ્ન એને પછી કંઈ પણ શૂન્ય આવેલો હોય તો આને કેમ ગણતા? તો કે દશાંશ ચિહ્ન પછી આવેલો અંતનો શૂન્ય છે તો આને ગણતા. હવે આમાં કે દશાંશ ચિહ્ન છે ને તો આ અંતનો શૂન્ય દશાંશ ચિહ્ન પછી આવેલો નથી તો એને આપણે અર્થસૂચક અંક ગણીશું નહીં. બીજી વસ્તુ પછીનો નિયમ હજી એક છે કે બે અર્થસૂચક અંક વચ્ચે આવેલા શૂન્ય અથવા કોઈ પણ અર્થસૂચક અંક ગણો. આ બંને અર્થસૂચક અંક વચ્ચે આવેલો છે. યસ. આને આપણે અર્થસૂચક અંક ગણવો પડશે. આમાં આપણને મળશે વિદ્યાર્થી મિત્રો 3 અર્થસૂચક અંક. હવે આપણે એક વિસ્તૃત ઉદાહરણના તરફ જોઈએ તો આવું કોઈ માપન 0.02 આવું કંઈક છે કિલોગ્રામ અથવા એકમ હોય તેનો હોય ડઝન્ટ મેટર. પણ ઇંગ્લિશમાં પાવરફુલ છે. ઓક્સફર્ડમાં ઇંગ્લિશ મીડિયમ અને એ લોકોએ કીધું કે તમારું ઇંગ્લિશ એટલું બધું સારું છે કે અમારું ઇંગ્લિશ વધારે સુધારીને આપણે એના કરતાં ભારત જતા રહીએ. એટલે પછી મેં વધારે અભ્યાસ ના મળે ઇંગ્લિશમાં. એટલું બધું સરસ ઇંગ્લિશ છે. બાકી તો તમે સમજી ગયા. તો આમાં કેટલા અર્થસૂચક અંક છે? અર્થસૂચક અંક ઇંગ્લિશમાં કહીએ સિગ્નિફિકન્ટ ફિગર્સ. તો ઇંગ્લિશમાં આવડે છે આપણે કોઈ પ્રશ્ન નથી ઇંગ્લિશમાં. તો હવે આપણે વધારાની માહિતી લેવા જેવી વાતો યાદ. આ જે સંખ્યા આપેલી છે તેમાં કેટલા અર્થસૂચક અંક છે? તો કે અર્થસૂચક અંકની ગણતરી કરવા માટે આપણે નિયમો છે શૂન્ય સિવાયના બધા જ અર્થસૂચક અંક છે. પ્રથમ અધ્યાય પૂરો થઈ જાય. પ્રથમ નિયમ તો કે શૂન્ય સિવાય કેટલા છે? તો કે યસ ધીસ 2 અને 8 બે બંને અર્થસૂચક અંક છે. બીજો નિયમ કે છે શરૂઆતના શૂન્યને ક્યારેય અર્થસૂચક અંક ગણવા નહીં. તો આ બંને શરૂઆતના શૂન્યો છે આ બંને એને અર્થસૂચક અંક ગણવા નહીં. પતિ
દશાંશ ચિહ્ન બાદ આવેલા હોય તો એને અર્થસૂચક અંક ગણવા, પણ દશાંશ ચિહ્ન બાદ ન આવેલા હોય તો અર્થસૂચક અંક ગણવા નહીં. અંકનો શૂન્ય કોણ છે? આ એક જ છે. દશાંશ ચિહ્ન બાદ છે હા, તો એને અર્થસૂચક અંક ગણવા. પછી આપણે ચોથો નિયમ એવું કહે છે કે જો બે અર્થસૂચક અંક વચ્ચે આવેલા શૂન્યને અર્થસૂચક અંક ગણી જ લેવા. આપણે ગણી લેશું તો આમાં આપણને વિદ્યાર્થી મિત્રો મળશે માત્ર 4 અર્થસૂચક અંક. 1 2 3 અને 4. તો હવે હું આશા તો રાખી શકું કે તમને અર્થસૂચક અંક નક્કી કરવાના નિયમો આવડી ગયા હશે. મતલબ કે તમે કોઈ પણ સંખ્યામાં અર્થસૂચક અંક નક્કી કરી શકો. હવે એના થોડા વિસ્તૃત નિયમો છે. વિસ્તૃત એટલે થોડા સ્પેશિયલ કે જે તમને ક્યાંક ભેટ પડે કે ક્યાંક ને ક્યાંક કામ લાગે છે. તો તેના માટે જોઈએ દાખલા તરીકે આમાં આપણે એક પાંચમો નિયમ કરી એડ કરી દઈએ. ઘાતાંકને ત્યારે અર્થસૂચક અંક ગણવા નહીં. ઘાતાંકના સ્વરૂપમાં આપેલું હોય અથવા ઘાતાંક વાળી સંખ્યાને એક્ઝેક્ટલી ઘાતાંક કે ક્રમ દર્શાવે છે. ઘાતાંક એટલે કે ક્રમ, ઘાતાંકને અર્થસૂચક અંક ગણવો નહીં. અંક ગણવા નહીં. પાંચમો નિયમ એના ઉદાહરણ જોઈએ તો કે દાખલા તરીકે આપણે ઘણીવાર પૃથ્વીનો વ્યાસ કેવું કંઈ આપણે ક્યાંક સાંભળતા હોય તો આવું કંઈ મળશે. તો પ્રકાશનો વેગ છે અથવા કોઈ કણનો ખૂબ ઝડપથી ગતિ કરાવીએ તો આપણને દાખલા તરીકે આવું કંઈક આપી દે છે 127 ગુણ્યા 10 ની કેટલી રાખી 8 ઘાત કોઈ વસ્તુનું બળ 8 બોલે ચાલો 1.27 ગુણ્યા 10 ની 8 ઘાત. તો આમાં આજે ગુણાકાર કરીને 10 ની 8 ઘાત સ્વરૂપે છે એ તો એક ઘાતાંક અથવા ક્રમ દર્શાવે છે કે કયા ક્રમનું માપન છે. તો 10 ની 8 ઘાતના ક્રમનું માપન છે. અને આપણે ક્યારે પણ અર્થસૂચક અંક ગણવા નહીં. અને ભૂલી જવાનું અર્થસૂચક અંક. આમાં ચેક કરી લેવાનું કેટલા અર્થસૂચક અંક છે. કે આમાં કેટલા છે તો કે શૂન્ય સિવાયના કોઈ એ બધા ગણવાના બને. શૂન્ય હોય તો આ ત્રણ નિયમો બીજો ત્રીજો અને ચોથો ચેક કરવાનો. આમાં શૂન્ય નથી તો શૂન્ય સિવાયના બધા જ અંક અર્થસૂચક અંક ગણશે 1 2 અને 3. તો કે આમાં આપણને વિદ્યાર્થી મિત્રો 3 અર્થસૂચક અંક મળે. 3 અર્થસૂચક તમે સમજી લેજો. અંક મે લખી દીધું એટલે કે ઘાતાંક સ્વરૂપે કાંઈ પણ આપેલું હોય તો એ અર્થસૂચક અંકમાં ગણતરી લેશું. અર્થસૂચક અંકની ગણતરીમાં લેશું નહીં. કારણ કે એ તમને ક્રમ દર્શાવે છે. 10 ની 8 ઘાતના ક્રમનું દળ છે. તો આને આપણે અર્થસૂચક અંકની ગણતરીમાં નથી લેવાનું એટલે ઢાંકી દેવાનું છે. એનો છપ્પો કરી દેવાનો અને ધૂમ કરી એની સિવાયની જે સંખ્યા આપેલી હોય એમાં ગણતરી કરી લેવાની. હવે મહત્વનો નિયમ પાંચમો તો આ થઈ ગયો. હવે છઠ્ઠો નિયમ. છઠ્ઠા નિયમ તરીકે આપણે લખીએ કોઈ અચળ કે કોઈ અચળ હોય કે કોઈ અચળાંક હોય. બ્લેક કલર કહેવાય અચળ પદ કે અચળાંકમાં અર્થસૂચક અંકની સંખ્યા અનંત હોય છે. આ વસ્તુ સમજાણેલી છે. તમે કઈ રીતે કહો અર્થસૂચક અંકની સંખ્યા અનંત કઈ રીતે કહો. દાખલા તરીકે આપણી પાસે પ્લાન્ટ અચળાંક છે. તમે આગળ ભણશો તો પ્લાન્ટ અચળાંકનું મૂલ્ય અથવા તો પ્લાન્ટ અચળાંક તો મોટું થઈ જાય તમારા માટે સમજવા માટે. દાખલા તરીકે પ્રકાશની ઝડપ છે એ આપણે કેટલી લઈએ છીએ તો પ્રકાશની ઝડપ જેને આપણે c વડે દર્શાવીએ 0.3 × 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ. આ પદ અચળ કરેલું છે. આપણે નિશ્ચિત કરી દીધું કે પ્રકાશની ઝડપ આપણે આટલી જ દેવાની છે. તો આમાં આપણે કેટલા અર્થસૂચક અંક ગણાવી શકીએ તો કે અનંત. બીજી વસ્તુ જોઈએ કે આપણે કોઈ વર્તુળ ત્રિજ્યા બરાબર શું થાય વ્યાસના છેદમાં 2.
વ્યાસના છેદમાં 2 તો 2 છે એ તો ફિક્સ છે, એક અચળ પદ થઈ ગયું, 2 તો અચળ પદ થઈ ગયું. તો કે આ 2 માટે આ 2 માં કેટલા અર્થસૂચક અંક મળશે? તો કે આ 2 માટે આપણને અર્થસૂચક અંક મળશે અનંત. આ જે 2 છે તેના અર્થસૂચક આપણને મળશે અનંત. આ જ ઉદાહરણને આપણે અન્ય રીતે જોઈએ તો અહીંયા જગ્યા છે તો આપણે સરસ ત્યાં લખી દઈએ. તો દાખલા તરીકે પાઈની વેલ્યુ તમને ધોરણ 9 માં શીખી ગયા. પાઈની વેલ્યુ નિશ્ચિત નથી પણ આપણે સરળતા ખાતર પાઈની વેલ્યુ કેટલી લઈએ છીએ? તો કે પાઈ બરાબર આપણે લઈએ છીએ 3.14. સરળતા ખાતર આપણે લઈએ છીએ તો પાઈની વેલ્યુ આપણી ધોરણ 11 12 પૂરતી અથવા ક્યાંય પણ આપણે પાઈની વેલ્યુ આ જ લેવાની થશે 12મા સુધી. પછી તમે કોઈ હાયર ઉચ્ચ કક્ષાનું ગણિત કે ભૌતિક વિજ્ઞાન ભણો અને તમે પાઈની વેલ્યુ વધારે ચોક્કસ જોઈતી હોય તો તમે 4 કે 5 અંક સુધી આગળ કરો. પરંતુ આપણે તો પાઈની વેલ્યુ આ જ લઈએ છીએ 3.14. તો પાઈની વેલ્યુ આપણે નક્કી કરી દીધી છે અચળ પણ. અને અચળ એટલે કે નક્કી થઈ ગઈ છે, કિંમત બદલાય નહીં, એની કિંમત નક્કી થઈ ગઈ છે, એ જ રહી. બદલાય નહીં એટલે તાણ લોકો કે તાવ આવે વરસાદમાં મૂકો તો પણ પાઈની બે કિંમત ના બદલાય, તો એ થઈ ગયું અચળ પદ. તો કે આમાં આ જે પાઈ છે તેમાં કેટલા અર્થસૂચક અંક હશે? તો કે અનંત. અચળ પદને કેટલા અર્થસૂચક અંક હોય છે? અનંત અર્થસૂચક અંક હોય છે. એ જ રીતે આપણે જોયું કે ચોરસની પરિમિતિ શું થશે? ચોરસની પરિમિતિ દેખાતો છે તમને? ચોરસની પરિમિતિ બરાબર શું થાય? તો તેની બાજુની લંબાઈ l હોય તો ચોરસની પરિમિતિને 4 ગુણ્યા l. તો અહીંયા જ્યાં 4 એ તો અચળ પદ છે, એમાં તો કઈ ફરક નહીં પડે, એની બાજુ બદલાતે રહે. 4 તો ફિક્સ જ છે, 4 ની કિંમતમાં કાંઈ ફેરફાર નહીં થાય. તમે એને ભારતમાં રાખો તો પણ આ 4 જ રહે અને અમેરિકામાં જઈને ચોરસની પરિમિતિ કરો તો પણ અહીંયા 4 જ રહેશે. તો આ જે 4 છે આ અંક એ 4 માં કેટલા અર્થસૂચક અંક છે? તો કે આ 4 અંક છે તે અનંત અર્થસૂચક અંક છે. તેમાં કેટલા અનંત અર્થસૂચક? શા માટે? તો કે તમે 4 લખો, 4.0 લખો, 4.00 લખી શકો, 4.0000 લખી શકો, 4.0000 તમને ઈચ્છા પડે ત્યાં સુધી લખી શકો. પણ એની વેલ્યુ કે 4.00 એક ક્યારેય નહીં થાય, 4.0 જ રહેશે, 4 જ રહેશે. તો એ અર્થ અનંત અર્થસૂચક અંક ધરાવે. કારણ કે તમે આમાં કાંઈ પણ લખો તો આ શૂન્ય પછી બધા શૂન્યાંક છે, આ શૂન્ય છે એ દશાંશ ચિહ્ન પછી આવેલા છે. આમાં જેટલા પણ શૂન્ય મૂકશો એ બધા દશાંશ ચિહ્ન પછી આવેલા છે. તમે જેટલા મૂકો એટલા મૂકી શકો, એ શૂન્ય જ રહેશે, 4.00000 જ રહેશે. તો અહીંયા આ 4 પણ પડે છે અને પછીના બધા જેટલા પણ મૂકો એટલા મૂકી શકો, અનંત મૂકી શકો. તો એમાં અર્થસૂચક અંક કેટલા મળે આપણને? તો કે અનંત. અર્થસૂચક અંકની સંખ્યા આપણને મળે અનંત. જો આપણે કોઈ એવા અચળાંક અથવા કોઈ અચળ પદ, આમાં કેવા 4 અચળ પદ છે, પાઈ અચળાંક છે. આ આપણે પ્રકાશનો વેગ લઈએ તો કે 3.10 મીટર પ્રતિ સેકન્ડ. તો એ તો ફિક્સ થઈ ગયું. તમે આમ પણ લખી શકો 3.10 અથવા તમે આમ લખો 3.0 × 10 3.00 × 10 અથવા તમે 3.00 ની વાર્તા ઘણા બધી પછી તમે 10 બધી જ રીતે અહીંયા 3 જ રહેવાનું છે. એ કાંઈ ફરક પડશે નહીં. પોઈન્ટ પછી 0 આવશે તો જેટલા પણ એડ કરવા એટલા કરી શકો, એની કિંમત નહીં બદલાય. તો એ એમાં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી મળશે? અનંત. તો આ વસ્તુ તમારા મગજમાં સંપૂર્ણ રીતે હોવી જોઈએ. કે આપણે કેટલાક ઉદાહરણ જોઈ લઈએ 2-4, પછી વધારે અર્થસૂચક અંક નક્કી કરવાના નિયમો તો તમે જોઈ ચૂક્યા છીએ. પછી તમને હોમવર્કમાં થોડા ઘણા દાખલા આપીશું, એમાં અર્થસૂચક અંક નક્કી કરવાના છે. અને થોડા ઘણા એક્ઝામ્પલ એ જગ્યા છે તો આપણે જોઈ લઈએ. સૌપ્રથમ એક્ઝામ્પલ તો આપણે એ જ લખીએ કે પ્લાન્ટ અચળાંક. પ્લાન્ટ કોન્સ્ટન્ટ અહીંયા આપણે એની કિંમત લખી દઈએ. પ્રશ્ન મારે પૂછો તો એટલે મેં અહીંયા તમને ન સમજાવ્યું. પ્લાન્ટ અચળાંક એ એને આપણે કહીશું પ્લાન્ટ અચળાંક. પ્લાન્ટ અચળાંક પ્લાન્ટ અચળાંક એચની કિંમત છે 6.626 ગુણ્યા 10 ની -24 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ.
અપલાન અચળાંકની કિંમત છે 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 સોરી 35 બોલે કે 35 10 ની માઈનસ 34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ. તો આ એક અચળાંક છે. તો આમાં વિદ્યાર્થી મિત્રો આ તો અચળ કિંમત છે. એ નેક્સ્ટ નામ કે આપણને અચળ કહી દીધી. તો આમાં કેટલા અર્થસૂચક અંક મળશે? તો કે અનંત. અચળાંક અથવા અચળ પદમાં કેટલા અર્થસૂચક અંક હોય છે? અનંત. હવે આપણે બે ચાર અહીંયા એવા એક્ઝામ્પલ લઈએ કે જેમાં થોડું આપણને ટ્વિસ્ટેડ હોય. આવું લાગ્યું 0.0103. બીજો એક્ઝામ્પલ છે 20.080 9.910 1008. અહીંયા એક્ઝામ્પલ લઈએ 2080 તો આવી ગયું છે. સરસ 220 2.20 અને 0.220. આ ચાર પાંચ એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે આમાં અર્થસૂચક અંક નક્કી કરવા છે. આ સંખ્યામાં આમાં નક્કી કરીએ અર્થસૂચક. સૌપ્રથમ શરૂઆત કરીએ કે પ્રથમ આમાં કેટલા અર્થસૂચક અંક હશે? તો કે શૂન્ય સિવાયના જેટલા છે ગણી લઈએ. તો આ છે અને આ બંને શૂન્ય સિવાયના છે. પછી શરૂઆતના શૂન્ય નથી ગણવાના. તો આ બંને શૂન્ય ગણાશે નહીં. અંતનો શૂન્ય હોય પણ દશાંશ ચિહ્ન પછી કોઈ અંતના શૂન્ય, તો કે અંતના શૂન્ય પણ નથી. એ પણ નહીં. અહીંયા કોઈ અંતના શૂન્ય છે નહીં. તો એ તો કોઈ પ્રશ્ન નથી આવતો. આ ત્રીજો નિયમ છે. ચોથો નિયમ આવે છે કે બે અર્થસૂચક અંક વચ્ચે આવેલા શૂન્ય અર્થસૂચક અંક ગણવો. તો કે આ ગણાશે. આ બંને ગણાશે કારણ કે શરૂઆતના શૂન્ય છે. દશાંશ ચિહ્ન હોય કે ન હોય હવે એવું નહીં જોવાનું. દશાંશ ચિહ્ન માટે કોને હોય એવું જોવાનું? તો કે અંતમાં આવેલા શૂન્ય તો દશાંશ ચિહ્ન પછી હોય તો ગણવાના છે. શરૂઆતના શૂન્ય તો દશાંશ ચિહ્ન પહેલા હોય કે ન હોય શરૂઆતના શૂન્યને ક્યારેય ગણવાના નથી. તો આમાં આપણને અર્થસૂચક અંકની સંખ્યા મળશે 3. આમાં જોઈએ અર્થસૂચક અંક શૂન્ય સિવાયના. તો કે આ ગણાશે અને આ બંને ગણાશે. પછી શરૂઆતના શૂન્ય. તો કે આમાં શરૂઆતના શૂન્ય નથી. અંતના શૂન્ય આ છે. તો કે આ અંતનો શૂન્ય છે છેલ્લે આવે એ દશાંશ ચિહ્ન બાદ છે. તો કે હા તો આ પણ ગણાશે. દશાંશ ચિહ્ન પહેલા હોય તો ન ગણાય. અંતનો શૂન્ય આમાં એમ નહીં કે આ અંતનો શૂન્ય છે. આખા આમાં દશાંશ ચિહ્ન તો ખાલી ચેક કરવાનું. એમ નહીં કહીએ કે આ પણ અંતનો શૂન્ય છે. એમ નહીં. આવું નંબરમાં છેલ્લે આવે. હવે આ બંને શૂન્ય તો કે દશાંશ ચિહ્નની વચ્ચે આવેલા છે. સોરી અર્થસૂચક અંકની વચ્ચે આવેલા છે. આ બંને તો અર્થસૂચક અંક આવેલા અર્થસૂચક અંકની વચ્ચે આવેલા બધા જ શૂન્યને આપણે અર્થસૂચક અંક ગણીશું. તો આ બંને ગણતરીમાં આવશે. તો ટોટલ આપણને મળશે અહીંયા 1 2 3 4 અને 5 અર્થસૂચક અંક. અહીંયા આ ગણાશે આ ગણાશે આ ગણાશે. એ શૂન્ય સિવાયના અંક છે બધા ગણાશે. આ શૂન્ય દશાંશ ચિહ્ન બાદ આવેલા છે. એ પણ ગણાશે. કે અહીંયા આપણને મળશે 4. આમાં આ ગણાશે 1 8 ગણાશે. હવે આ બંને તો અર્થસૂચક અંક વચ્ચે આવેલા છે. તો આમાં પણ આપણને મળશે 4 અર્થસૂચક અંક. અહીંયા જોઈએ આ બંને નંબર અર્થસૂચક અંક ગણાશે 2 અને 2. પણ આ શૂન્ય અર્થસૂચક અંક ગણાશે અંતનો છે પણ દશાંશ ચિહ્ન બાદ આવેલો નથી. તો આ શૂન્ય નહીં ગણાય. આપણને માત્ર મળશે 2 અર્થસૂચક. આમાં આ પણ ગણાશે આ પણ ગણાશે. આ શૂન્ય અંતનો છે દશાંશ ચિહ્ન બાદ આવેલો છે. આને પણ ગણવો પડશે. આમાં આપણને મળશે 3 અર્થસૂચક. આમાં શરૂઆતના શૂન્યને ગણવાનું નથી કે આને ગણીએ. આ બંને અર્થસૂચક અંક છે. અંતનો શૂન્ય દશાંશ ચિહ્ન બાદ આવેલો છે. તો આને પણ ગણીશું. તો આપણને મળશે 1 2 અને 3 દશાંશ. તો આ 3 અર્થસૂચક અંક. હવે અર્થસૂચક અંકને લગતું એક વિધાન છે. અહીંયા બોર્ડમાં લખ્યા નથી. આપણે આગળના લેક્ચરમાં જારી કરીશું. અને અર્થસૂચક અંકને લગતા થોડા ઘણા એક્ઝામ્પલ અને અર્થસૂચક અંક પછી કઈ રીતે રાઉન્ડિંગ ઓફ કરવું એ અને સરવાળા બાદબાકીમાં અર્થસૂચક અંક કઈ રીતે રાખવા અને ગુણાકાર ભાગાકારમાં અર્થસૂચક કઈ રીતે રાખવા એની માહિતી તમને લેશું. પણ એના માટે એ જાદા પહેલા થોડું ઘણું હોમવર્ક આપી દો તો મારા મનને થોડી શાંતિ થઈ જાય કે તમને 5 6 એવા એક્ઝામ્પલ લખી દઈએ કે તમારે તેમાં બતાવવાનું થાય કે એમાં કેટલા અર્થસૂચક અંક આવેલા હોય છે. પહેલું છે 2030. બીજો આંકડો છે 4.401 4401 440 0.2030 0.00 930. આ 6 સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો તમારે અર્થસૂચક અંક કેટલા છે તેની ગણતરી કરવાની છે. જો તમને આ નિયમો આવડતા હશે વ્યવસ્થિત સમજાયા હશે તો અર્થસૂચક અંક ગણતરી કરવા બહુ બિલકુલ સરળ છે. તો જો કદાચ ન સમજાય તો
વિડિયોને ફરીથી જુઓ, તમને વ્યવસ્થિત આઈડિયા આવી જશે કે અર્થસૂચક અંક કેટલા છે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારે કમેન્ટ સેક્શનમાં જવાબ લખવાનો છે કે આમાં કેટલા અર્થસૂચક અંક શક્ય છે. એમાં આપણે લખી દઈએ. YouTube માં આપણે કમેન્ટ કરી શકીએ. તમે હવે નાના નથી વિદ્યાર્થી મિત્રો કે કમેન્ટ ના કરી શકો. તો YouTube માં જ્યારે લેક્ચર જુઓ અથવા તમે ઓફલાઈન ડાઉનલોડ કરીને પણ જુઓ, તો જોઈ લીધા પછી સાઈડમાં લખી નાખવાનું છે આપણી બુકમાં અને એનો જવાબ બુકમાં મેળવવાનો છે અને કમેન્ટ સેક્શનમાં બતાવવાનું છે કે 2030 માં કેટલા અર્થસૂચક અંક છે. તમારે લખવાનું છે 2030 તેની સાથે અર્થસૂચક અંકની સંખ્યા એ રીતે અહીંયા આ 6 એક્ઝામ્પલનો હોમવર્કમાં લખવાના છે.